જે આસપાસ લોકો હતા તે પણ ટોળું વળીને ઊભા થઈ ગયા હતા। અફરાતફરીનો માહોલ ત્યાં સર્જાયો હતો અને સવાલ એ થઈ રહ્યો છે કે આખરે આ રફતાર પર લગામ ક્યારે લાગશે। સમાચારો તરફ આગળ વાત કરીએ તો નડિયાદની સ્કૂલનો એક ઇન્ચાર્જ આચાર્ય હોટલમાંથી પકડાયો છે। અમદાવાદમાં આચાર્ય એક મહિલા સાથે હોટલમાંથી ઝડપાયો છે। આ આચાર્યએ તે બાળકની માતાને હોટલમાં બોલાવી હતી અને કારણ એ હતું કે માતાને બાળકનું એલસી જોઈતું હતું અને એલસી લેવાના બહાને આ આચાર્યએ તે મહિલાને હોટલમાં બોલાવી હતી। હવે આ સમગ્ર મામલે જિગ્નેશ પટેલ પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ। જિગ્નેશ, આ મામલો ખૂબ જ પેચીદો છે, ખૂબ જ સંગીન છે કે એક આચાર્ય જે પોતાની પદનો દુરુપયોગ કરતો જોવા મળ્યો, એક મહિલાને તેને હોટલમાં બોલાવી અને ત્યાં જ તે પકડાઈ ગયો। અંકિત, જો આખા મામલા ઉપર નજર કરીએ તો નડિયાદ પાસે આવેલી એક સ્કૂલ કે જેના પ્રિન્સિપાલે તેના જે સ્ટુડન્ટો હતા તેના માતા સાથે તે હોટલમાંથી પકડાયો। બજરંગ દળના કેટલાક કાર્યકર્તાઓને માહિતી મળી હતી કે જે નડિયાદ પાસે જે સ્કૂલ આવેલી છે તેનો પ્રિન્સિપાલ તેના જે વિદ્યાર્થી છે તેની માતા સાથે હોટલમાં છે અને જ્યારે બજરંગ દળના કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા ત્યારે હકીકત સામે આવી કે તે માતા પોતાના બાળકના એલસી લેવા માટે છેલ્લા 1.5 મહિનાથી આ પ્રિન્સિપાલની પાછળ ફરતી હતી। પ્રિન્સિપાલને અવારનવાર તેને સંપર્ક કર્યો હતો, પરંતુ પ્રિન્સિપાલ તેને સ્કૂલે અથવા તો કોઈ પણ જગ્યાએ ન મળતા આખરે તેને વોટ્સઅપ થકી મેસેજ મોકલ્યા અને તે મહિલાને તેને અમદાવાદની એક હોટલમાં બોલાવી। જ્યારે હોટલમાં તે મળવા પહોંચી ત્યારે તે પ્રિન્સિપાલ છે તેને તેની પાસે બીભત્સ માંગણી પણ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને જ્યારે બજરંગ દળના કાર્યકર્તાઓ પહોંચ્યા ત્યારે માતાને તેને જે હોટલ છે તેમાંથી બચાવી લીધી અને જે પ્રિન્સિપાલ હતા તેને વટવા જીઆઈડીસી પોલીસને સોંપ્યા છે। પોલીસે આ મામલે અત્યારે માત્ર અરજી નોંધી અને કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ જે વિડીયો સામે આવ્યા છે તે વિડીયોમાં કિરીટસિંહ ઝાલા નામનો પ્રિન્સિપાલ છે તે એ વાતનો સ્વીકાર કરે છે કે તેણે મહિલાને બોલાવી હતી, સાથે તેની પાસેથી એલસીના જે બુક હતી તે બુક પણ મળી આવી છે અને જેમાં તે જ બાળકના વિદ્યાર્થીની એન્ટ્રી પણ હતી। એટલે કે જે મહિલાના આક્ષેપ છે તે સાચા છે અને હવે પોલીસ આ અંગે શું કાર્યવાહી કરે છે તે જોવું મહત્વનું છે। આભાર સમગ્ર માહિતી આપવા। નામ શું છે? કિરીટસિંહ ઝાલા। કિરીટસિંહ ઝાલા કયા સ્કૂલમાં પ્રિન્સિપલ છે? નિવાસી પ્રાથમિક શાળા કમળા। નિવાસી પ્રાથમિક શાળા કમળા। શું દાયિત્વ છે તમારો? ઇન્ચાર્જ આચાર્ય। ઇન્ચાર્જ આચાર્ય, પ્રિન્સિપલ પ્રિન્સિપલ છો ત્યાં ના? આ પ્રિન્સિપલ છે અને આ બેન છે। આ બેનને સટી આપવા માટે આ પ્રિન્સિપલે એલસી આપવા માટે આ બેનને હોટલમાં બોલાયો કે ભાઈ હોટલમાં આવી જાવ તો તમને સટી હું આપી દઉં છું। તો આવા પ્રિન્સિપલોના ધંધા મને એ રીતે ફસાવવામાં આવી કેમ કે મેં એને કીધું કે મારા છોકરા હવે સાહેબ ત્યાં ભણવા નહીં માંગતા, મારા છોકરા ત્યાંથી ભાગી જાય છે હોસ્ટેલમાંથી, તો કાલે ઉઠીને મારા છોકરા મરી જાય તો એની જવાબદારી એ લોકોએ લીધી નથી। અમારા જોડે સહી કરાવી લીધી હતી કે તમારા છોકરા અહીંથી જતા રહે તો અમારી કોઈ જવાબદારી નહીં, બરાબર। તે પછી મેં એમને મેસેજ કર્યો કે સાહેબ મને એલસી નું કંઈ કરી આલો, હું તમને રિક્વેસ્ટ કરું।